નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાતમાં હજારો મહિલાઓનો એક સવાલ છે: આંગણવાડી વર્કર કેવી રીતે બનવું? તે માટે લાયકાત શું છે, ઉંમર મર્યાદા કેટલી છે, અને સૌથી મહત્વની વાત, આંગણવાડી વર્કરની સેલરી કેટલી હોય છે? આ વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતમાં આંગણવાડી નોકરી કેવી રીતે મળે, લાયકાત શું જોઈએ, ઉંમર મર્યાદા કેટલી છે, પસંદગી કેવી રીતે થાય છે અને સેલરી કેટલી મળે છે. તો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. ગુજરાતમાં આંગણવાડી શું છે? સૌપ્રથમ આપણે વાત કરીએ ગુજરાતમાં આંગણવાડી શું છે. તો ગુજરાતમાં આંગણવાડી કેન્દ્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ, વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે. આ કેન્દ્રો ICDS યોજના હેઠળ શરૂ કરવામાં આવ્યા છે. આંગણવાડી કેન્દ્રમાં મુખ્ય કામ શું હોય છે? તો આંગણવાડી કેન્દ્રમાં જે મુખ્ય કામ હોય છે તેમાં નાના બાળકોનું પોષણ, મહિલાઓનું માર્ગદર્શન, આરોગ્ય અને પોષણ અંગે માહિતી આપવી, રસીકરણ કાર્યક્રમમાં મદદ કરવી વગેરે. આ માટે સરકાર આંગણવાડી વર્કર અને સહાયિકાની ભરતી કરે છે. આંગણવાડી વર્કર બનવા માટે લાયકાત શું જોઈએ? હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આંગણવાડી વર્કર બનવા માટે શું લાયકાત જરૂરી છે? તો ગુજરાતમાં આંગણવાડી વર્કર બનવા માટે જે લાયકાત જોઈએ તેમાં ઉમેદવાર સૌથી પહેલાં તો મહિલા હોવી જરૂરી છે. એટલે કે આંગણવાડી કાર્યકર કે તેડાગરની જે ભરતી છે તે ફક્ત મહિલા ઉમેદવારો માટે હોય છે. તો ઉમેદવાર મહિલા હોવી જરૂરી છે. શિક્ષણની વાત કરીએ તો સામાન્ય રીતે આંગણવાડી કાર્યકર માટે 12 પાસ લાયકાત જરૂરી હોય છે. કેટલીક જગ્યાએ 10 પાસ પણ ચાલે છે. ઉમેદવાર તે જ ગામ અથવા વિસ્તારની હોવી જરૂરી છે જ્યાં આંગણવાડી કેન્દ્ર આવેલું છે. આ નિયમને લોકલ રેસિડેન્ટ રૂલ કહે છે. એજ લિમિટની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આંગણવાડી ભરતી માટે ઉંમર સામાન્ય રીતે 18 વર્ષથી 33 વર્ષ સુધી રાખવામાં આવે છે. કેટલાક કેટેગરી માટે ઉંમરમાં છૂટ મળતી હોય છે. ઉદાહરણ તરીકે SC, ST, OBC, વિડો વુમન વગેરે. સિલેક્શન પ્રોસેસની વાત કરવામાં આવે તો ઘણા લોકો પૂછતા હોય છે કે આંગણવાડી ભરતી માટે શું પરીક્ષા હોય છે? તો સામાન્ય રીતે લેખિત પરીક્ષા આ ભરતી માટે લેવામાં આવતી નથી. પસંદગી થાય છે શિક્ષણના માર્ક્સ, ઉમેદવારનું ગામ, દસ્તાવેજ ચકાસણી. એટલે કે આંગણવાડી ભરતી મેરિટના આધારે થાય છે, તેમાં કોઈ પરીક્ષા યોજવામાં આવતી નથી. ગુજરાતમાં આંગણવાડી સેલેરી કેટલી છે? ગુજરાતમાં આંગણવાડી બહેનોને કેટલો પગાર મળે છે? તો હવે વાત કરીએ સેલેરી વિશે. તો ગુજરાતમાં આંગણવાડી વર્કરને લગભગ 10,000થી 11,000 રૂપિયા સુધીનું માનદ વેતન મળે છે અને સહાયિકા બહેનોને લગભગ 5,000થી 6,000 રૂપિયા હાલમાં મળે છે અને તેને હોનોરિયમ કહેવામાં આવે છે. આ સેલરી સમયાંતરે સરકાર દ્વારા વધારવામાં આવે છે, પરંતુ લાંબા સમયથી આ વધારો કરવામાં આવ્યો નથી. હવે ટૂંક સમયમાં વધારો થવાની શક્યતા પણ જોવા મળી રહી છે. તેના પછી આવે છે આંગણવાડી વર્કરનું કામ. આંગણવાડી વર્કરને શું કામ કરવાનું હોય છે? તો આંગણવાડી વર્કરનું જે મુખ્ય કામ છે તેમાં નાના બાળકોને પોષણ આપવું, મહિલાઓનું માર્ગદર્શન કરવું, બાળકોનું વજન અને આરોગ્ય ચેક કરવું, સરકારની યોજનાઓ વિશે માહિતી આપવી, ડેટા રેકોર્ડ રાખવો વગેરે. આ નોકરીમાં સમાજ સેવા પણ થાય છે. હવે વાત કરીએ કે ભરતી કેવી રીતે થાય છે. તો ભરતી સામાન્ય રીતે ગુજરાતમાં આંગણવાડી ભરતીની વાત કરીએ તો સામાન્ય રીતે જિલ્લા અને તાલુકા સ્તરે આ ભરતી જાહેર થાય છે. આ ભરતી માટે અરજી કરવાની જે રીત છે તે પણ સરળ છે. અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફલાઈન ફોર્મ ભરવાના હોય છે અથવા તો ક્યારેક ઓનલાઈન ફોર્મ ભરવાની
ના પણ આવે છે. ભરતીની માહિતી તમને સામાન્ય રીતે જિલ્લા કચેરીમાંથી મળી રહે છે, તાલુકા કચેરીમાંથી મળી રહે છે, અથવા તો સરકારી વેબસાઇટ WCD અથવા તો e-હામ્સની વેબસાઇટ ઉપરથી તમને સંપૂર્ણ માહિતી મળતી હોય છે, અથવા તો સ્થાનિક સમાચાર દ્વારા પણ આ માહિતી ઉપલબ્ધ કરવામાં આવે છે. હવે બીજો જે પ્રશ્ન આવે છે કે ભરતી ક્યારે આવે? ઘણા લોકો પૂછતા હોય છે કે આ ભરતી ક્યારે આવશે. તો આંગણવાડી ભરતી ક્યારે આવે છે? તો આ ભરતી સામાન્ય રીતે જેમ જેમ જગ્યા ખાલી થતી રહે તેમ જાહેર કરવામાં આવતી હોય છે. જ્યારે પણ જગ્યા ખાલી થાય છે ત્યારે આ ભરતી જાહેર કરવામાં આવે છે. સામાન્ય રીતે દર વર્ષે આ ભરતી જાહેર કરવામાં આવતી હોય છે. ગઈ વખતે 10,000થી પણ વધારે જગ્યાઓ પર આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી જાહેર કરવામાં આવી હતી. હવે નવા આંગણવાડી કેન્દ્રો બનતા અને આંગણવાડી કેન્દ્રોમાં ઘણા સુધારો લાવતા હવે નવી ભરતી ટૂંક સમયમાં આવે તેવું જોવા મળી રહ્યું છે. આ વખતે પણ 10,000થી વધારે જગ્યાઓ પર આ ભરતી આવશે તેવું ધ્યાનમાં આવી રહ્યું છે. તો આ ભરતી જ્યારે પણ જગ્યાઓ ખાલી થાય છે ત્યારે જાહેર કરવામાં સમયાંતરે આવતી હોય છે. એટલે કે સમય તેનો કોઈ નિશ્ચિત નથી, પરંતુ લગભગ દર વર્ષે આ ભરતી કેટલાક જિલ્લામાં આવતી રહે છે. તો મિત્રો, આ હતી ગુજરાતમાં આંગણવાડી નોકરી વિશેની સંપૂર્ણ માહિતી. જો તમને આંગણવાડી ભરતી વિશે વધુ માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા નજીકના મિત્રો સાથે શેર કરજો જેઓ આંગણવાડી ભરતી માટે રાહ જોઈ રહ્યા છે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.